નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં જોગીદાસ વિઠ્ઠલની પોળમાં માહોલ ગરમાયો હોય તેવી માહિતી મળી રહી છે. અસામાજિક તત્વો દ્વારા કાચની બોટલો અને પથ્થર ફેંકવામાં આવ્યા હોય તેવી વાત સામે આવી છે. ગઈકાલની વાત કરીએ તો કેમિકલની બોટલ ફેંકાઈ હોય તેવા પણ આક્ષેપો થયા હતા અને આજરોજ પથ્થરો ફેંકવામાં આવ્યા છે, કાચની બોટલો ફેંકવામાં આવી છે. નાગરવાડા શાક માર્કેટ પાસે જોગીદાસ વિઠ્ઠલની પોળમાં માહોલ ગરમાયો હોય તેવી માહિતી હતી. જો કે ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસો દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઘટના સ્થળે જોઈન્ટ સીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. હાલ તેઓ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. મામલો હાલ શાંત છે. જો તમે આજે ફરિયા વિસ્તારમાં જે મેસેજ આવ્યો છે એ અનુસંધાને હાલમાં અમે અહીંયા આવ્યા છીએ અને અમે કોમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યા છીએ અને સાથોસાથ અહીંયા પોઈન્ટ વધારી દઈશું. અહીંયા એક પોલીસનું ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને જે ધાબા છે હાઈરાઇઝ ધાબા અહીંયા આજુબાજુના એ ધાબા પર અમે પોલીસનું ધાબાના પોઈન્ટ પણ મૂકી દઈએ છીએ, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને. અને હાલ અમે કોમ્બિંગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને જે કોઈ હશે એમાં અમને લાગશે એની વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું. સ્થાનિક રહીશો ગભરાઈ ગયા છે. 2 દિવસથી સલંગ આ રીતેની ઘટનાઓ ઘટી ગઈ છે. અત્યારે અમે ફૂલ પોઈન્ટ અહીંયા મૂકવાના છીએ અને એમને આશ્વસ્ત કર્યા છે કે હવે આવું કંઈ નહીં થાય અને અહીંયા પીઆઈ પણ અહીંયા જ રહેશે અને એક પોલીસની પોઈન્ટ પણ અહીંયા મૂકી દીધેલો છે. હાલ કોમ્બિંગ કરવામાં હાલ કોમ્બિંગ ચાલુ કરીએ છીએ અમે લોકો.